ફ્રેન્ડ સાચે જ આજે તો બહુ જ ખુશ છું, કેમ કે ગેસ ચાલુ કર્યા વગર ફક્ત 2 મિનિટની અંદર બહુ જ બધી મેં મસાલા સિંગ તૈયાર કરી. અને હા, ઘરે જેને પણ ખાધી એમ જ કહ્યું કે વાવ, ખરેખર બહુ જ સરસ લાગે છે. આટલી ટેસ્ટી મસાલા સિંગ કઈ રીતે બનાવી? ચાલો ભાઈ, હવે તો આપણે બહારથી લાવવાનું થતું જ નથી. જ્યારે ઈચ્છા થાય મસાલા સિંગ ખાવાનું ત્યારે ઘરે જ બનાવી દેવાની. ફ્રેન્ડ્સ, મેં આ મસાલા સિંગનો ટેસ્ટ કર્યો, ખરેખર ખૂબ જ સરસ, એકદમ લાજવાબ બને છે. મારા કહેવાથી પણ ચોક્કસથી બનાવજો. જો ના સારી બને તો મને કહેજો, સાદી જ બનવાની છે. તો આ માટે સૌથી પહેલા 1 વાટકી ભરીને મેં લીધી છે મસાલા સિંગ. તો આપણે આ રીતે ફોતરાને દૂર કરી દેવાના છે. આ રીતે થોડુંક તમે હળવેથી પ્રેસ કરશો તો ઇઝીલી ફોતરા દૂર થઈ જશે. જો બધા જ ફોતરા મેં આ રીતે દૂર કરી દીધા છે. હવે લઈ લઈશું તળવા માટેનો જારો, અને બસ આ રીતે ફોતરા સાથે આપણે સિંગ લઈ લેવાની. બસ આ રીતે તમે હલાવશો તો બધા જ ફોતરા દૂર થઈ જશે. જુઓ, બધા જ ફોતરા દૂર થઈ ગયા છે. હવે આપણે કોઈ પણ એક બાઉલની અંદર લઈ અને બસ આ રીતે થોડુંક પ્રેસ કરવાનું કે જેથી આની 2 ફાડ સરસ રીતે થઈ જાય. જુઓ, તમે આ રીતે હથેળીમાં બહુ જ બધી મસાલા સિંગ લઈ અને આ રીતે પણ પ્રેસ કરી અને સરસ મજાની 2 ફાડે તૈયાર કરી શકો છો. જો થોડી ઘણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો બને ત્યાં સુધી મેં આ રીતે 2 ફાડ તૈયાર કરી લીધી છે. હવે આપણે ફ્રેન્ડ્સ કાચું જ તેલ એડ કરવાનું છે. તેલને મેં ગરમ નથી કર્યું. તમને એમ થશે કે કાચું તેલ તો કેવું લાગે? આપણે જ્યારે ફ્રેન્ડ્સ ખીચું તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે કાચું તેલ ઉપર લેતા હોઈએ છીએ અને તેનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે. તો બસ ફ્રેન્ડ્સ, તમારે આ રીતે કાચું તેલ જ એડ કરવાનું છે. તો બસ અત્યારે મેં બહુ જ ઓછા પ્રમાણમાં એડ કર્યું છે. સારી રીતે એકવાર તમારે મિક્સ કરી લેવાનું. અને હા, જો તેલ થોડુંક ઓછું પડે તો તમે ફ્રેન્ડ્સ પાછળથી પણ એડ કરી શકો છો. એટલા માટે શરૂઆતમાં થોડુંક જ તેલ એડ કરવાનું કે જેથી મસાલા સારી રીતે આની અંદર ભળી જાય. તો આ માટે સૌથી પહેલા મેં 5 ચમચી જેટલું આની અંદર તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને એટલા જ પ્રમાણમાં 5 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. તમે આ બંને મરચાંમાંથી કોઈ પણ એક મરચાંનો ઉપયોગ કરી શકો છો. હવે બસ 2 ચપટી જેટલું આની ઉપર આપણે મીઠું એડ કરીશું. મીઠું ટોટલી ઓપ્શનલ છે, મીઠા વગર પણ તૈયાર કરી શકાય છે, તો પણ ટેસ્ટી જ લાગશે. હવે ફ્રેન્ડ્સ, 1 ચમચી ભરીને મેં એડ કરી છે દળેલી ખાંડ. તમને એમ થશે કે દળેલી ખાંડ, બહાર પેકેટમાં તો દળેલી ખાંડ હોતી નથી, તો તમે કેમ એડ કરી છે? તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે સિંગ બનાવજો, ખરેખર ખૂબ જ ચટાકેદાર બનીને તૈયાર થતી હોય છે. આ સિંગ ખાસ કરીને બાળકોને બહુ જ પસંદ આવે છે. અને હા, સાથે સાથે મારા ઘરમાં બધા જ સભ્યોને બહુ જ પસંદ આવી છે. અને હા, બહાર પેકેટમાં જેવી મળે છે, જો એવી તમારે બનાવવી હોય તો ખાંડની જગ્યાએ થોડોક ચાટ મસાલો એડ કરી દેવાનો, તો સરસ મજાની એ ટાઈપની બની જશે. બટ હા ફ્રેન્ડ્સ, એના કરતાં આ મસાલા સિંગ સ્વાદમાં બહુ જ સરસ લાગતી હોય છે. ચાલો ભાઈ, સૂર્યપ્રકાશમાં હું તમને આ રેસીપીનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું, કેમ કે અંદર ઘરની અંદર થોડુંક અંધારું છે, એટલા માટે જુઓ બહાર સૂર્યપ્રકાશમાં આ મસાલા સિંગનું ઓરિજિનલ રિઝલ્ટ. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી હોય, પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.